દીધી છે એ આપણું નવું ભારત છે. એમને ચિંતા છે ડબકા ગામજનોની, કારણ કે આરોગ્ય સૌથી મહત્વની વસ્તુ છે. જો આપણે સ્વસ્થ રહીશું તો આપણને પૈસા કામ લાગશે. ગમે તેટલું દોડધામ કરીને પૈસા કમાઈએ પણ આપણું શરીર સારું ના હોય તો કામ ના લાગે. આપણી ગમે તેટલી મિલકત હોય, આપણું શરીર સારું ના હોય તો કોઈ કામનું નથી. એટલે એના માટે જરૂરી છે કે આપણું આરોગ્ય મંદિર તૈયાર થઈ જાય, અને એના માટે ચિંતા કરીને આજે પરિવારોને આપણને ભૂમિદાનમાં આપી છે. અને સાથે જ આપણા આગેવાનોએ જે કંઈ સંઘર્ષ કર્યો, વિકાસના કામો છે. ભવિષ્યમાં આપણા ડબકામાં મહીસાગર નદીના કિનારે ઓવારાનું કામ પણ 2.5 કરોડના ખર્ચે થવાનું છે. એનો એ લગભગ આ 10 થી 15 દિવસમાં ચાલુ થઈ જશે ને દિવાળીની આજુબાજુ એના કામની શરૂઆત પણ આપણે સૌ કરી દઈશું. આ બધા વિકાસના કામો થાય છે એ કોને આભારી છે? એનું સૌથી કોઈ મહત્વનું પાસું હોય ને તો એ બેઠેલા ડબકા ગામના તમામ વડીલો અને તમામ મતદારો છે. કે તમારા આશીર્વાદને લીધે આટલું કામ ઝડપી થાય છે. એ ગુજરાત સરકાર જે ત્યાંથી મોકલે છે એ તમારા સુધી પહોંચતું હોય ને તો એનો આધાર છે તમારો વોટ. તમારો વોટ એટલો કિંમતી છે કે જ્યારે હું પ્રચારમાં આવતો હતો ત્યારે મને ઘણા બધા બીવડાવતા હતા કે ચૈતન્યસિંહને કોઈ ઓળખવા નથી ને અમને કોઈ વોટ આપવાનું નથી. પણ ડબકાએ મને મારી ઓળખ બતાવી અને વિરોધીઓને એમની ઓળખ બતાવી છે. એવું મારું ડબકા ગામ કે આજે પાદરા તાલુકામાં જો આવડતમાં, એકતામાં કોઈનું ઉદાહરણ આપવું હોય ને તો ડબકા ગામનું આપી શકીએ. કે એના યુવાનોએ, વડીલોએ મને એટલો બધો સહકાર આપ્યો છે કે આજે મારી પણ એટલી હિંમત થઈ જાય છે કે કોઈ અઘરું કામ હોય એ કરવાનું કદાચ હું હાથમાં લઉં ને તો આવી ટીમ જો હોય ને તો મને પણ હિંમત થઈ જાય કે ચાલો આપણે અહીં તો નહીં, આપણે પાકિસ્તાન પર જવું હોય ને તો હું તૈયાર છું. એવું આપણું ડબકા ગામ છે. અને આ રીતની જ એકતા રાખજો, કારણ કે મેં ઘણી વાર જોયું છે આટલા 2 વર્ષમાં એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. એક તો 2 વર્ષ પહેલા પૂર આવ્યું હતું ત્યારે એકબીજાની સાચવવાની એટલી બધી જવાબદારી ગામના યુવાનોએ, વડીલોએ લીધી છે કે કોઈને તકલીફ નથી પડવા દીધી. કોઈ પક્ષાપક્ષી વગર, કોઈ વિરોધ વગર જ્યારે ચૂંટણી આવે ત્યારે લડી લેવાનું અને ચૂંટણી પછી ભેગા થઈ જવાનું. એ જો કામ કરતું હોય ને તો આપણું ડબકા ગામ છે. આવીને આવી એકતા રાખતા રહેજો. અને એના કારણે જ આટલી મોટી પૂરની પરિસ્થિતિમાં પણ કોઈને તકલીફ પડ્યા વગર દરેકની સાચવણી ને જાળવણી કરવી હોય તો આપણું ડબકા ગામ છે. આ રીતે સૌ પોતાની એકતા રાખતા રહેજો અને ડબકા ગામના વિકાસમાં આપ સૌ સહભાગી થઈને ડબકા ગામ સાથે પાદરા તાલુકાનો પણ વિકાસમાં આપણે સહભાગી બનીએ એવી આપ સૌ પાસે આશા, અપેક્ષા સાથે સૌને વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓના ગડગડાટથી ફરી સાહેબશ્રીનું તાળીઓથી સ્વાગત કરીશું. સાહેબના